દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે નિરાધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા પ્રેરણા કાર્યક્રમ યોજાયો। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે નિરાધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત મહિલા દિવસની કરવામાં આવી અનોખી ઉજવણી। વિશિષ્ટ સેવાકીય કાર્યો કરતી 5 મહિલા અગ્રણીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। શિક્ષણ જ્યોત એવોર્ડ, કૃષિ એવોર્ડ, સેવા જ્યોત એવોર્ડ, શક્તિ એવોર્ડ, વ્યવસાય એવોર્ડમાં સેવા કરતી 5 મહિલાઓને કરવામાં આવ્યા સન્માનિત। 11 વિશિષ્ટ વિધવા મહિલાઓનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું। શિલ્ડ પ્રમાણપત્ર, શાલ, મીઠાઈ બોક્સ અને રોકડ સહાય આપીને કરવામાં આવ્યા સન્માનિત। 101 વિધવા મહિલાઓની પુત્રીને પંજાબી ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા। મહિલા વિશ્વ દિવસ છે। સમગ્ર વિશ્વમાં આ દિવસને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સુરેન્દ્રનગરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં નિરાધાર વિધવા મહિલા કેન્દ્ર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે। સંસ્થા દ્વારા વિધવા મહિલાઓ સમાજમાં સન્માનભેર રહી શકે, આર્થિક રીતે પગભર થાય અને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે તમામ કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આજના દિવસે પણ આ સંસ્થા દ્વારા 11 જેટલી વિધવા મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો। સાથે જિલ્લામાં વિશિષ્ટ મહિલાઓને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં સેવા જ્યોત એવોર્ડ, શિક્ષણ જ્યોત એવોર્ડ, વ્યવસાય એવોર્ડ, કૃષિ એવોર્ડ અને શક્તિ એવોર્ડ મળીને 5 જણાને એવોર્ડ આપવામાં આવ્યા હતા। સાથે 11 વિધવા મહિલાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે આ સંસ્થા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમ કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિધવા બહેનો પોતે સમાજમાં આગળ આવે અને સંસ્થા મદદરૂપ થઈ શકે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મારું નામ ચંદ્રિકાબેન ગિરીશકુમાર પટેલ છું। હું 2 વર્ષથી નિર્ધાર સેવા સંસ્થા સાથે જોડાયેલી છું। રાજેશભાઈ રાવળ અને મીનાબેન મહેતા આ સંસ્થાના સંસ્થાપક, જેઓ 1250 બહેનોને મદદ કરે છે અને જેમાં કોમ્પ્યુટર તાલીમ, સીવણ તાલીમ, પછી રસોડાની અંદર 51 બહેનોને રોજ જે ફ્રીમાં ટિફિન સેવાની મદદ પૂરી પાડે છે। અને અહીંયા જે અમારી જેવી વિધવા બહેનો છે, જેની દીકરીઓ જે નિસહાય છે, જેને આગળ એમ કે શું કરવું એના માટે રાજુભાઈ દરેક રીતે તત્પર રહે છે અને બહેનોને આત્મનિર્ભર બનવા માટે કાયમ એમ કહીને કે દુઃખના સમયે જે આપણે સહારો જે મળવો જોઈએ, જે અમારી વિધવા બહેનોને જે અંધકારમય જીવન હોય છે એને કઈ રીતના આગળ ઉજ્જવળ બનાવવું અને એમને કઈ રીતના આગળ જીવનનો નિર્વાહ ચલાવવો, એના માટે અમારા રાજેશભાઈ રાવળ તત્પર રહે છે। વિશ્વ મહિલા દિવસને આજે 8 માર્ચનો પ્રોગ્રામ હતો, જેમાં અમારી 11 બહેનોને સન્માન કરવામાં આવ્યું હતું। એમાં 1700 રૂપિયાનો ડિનર સેટ અને અમને મીઠાઈનો બોક્સ અને શાલ અર્પણ કરવા માટે આવી છે। આજે અમારું સન્માન થયું એટલે આજે અમે લગભગ 2 વર્ષથી વિધવાનું જે જીવન જીવતા હતા, અમારું અંધકારમય જે જીવન હતું એને પ્રકાશમય બનાવવાનું કામ અમારા રાજેશભાઈ રાવળ કરે છે। જે અમારી જેવી બહેનો જેને એમ કહીએ કે અંધકારમય જે જીવન હોય છે, આગળ અમે જીવનનો નિર્વાહ કઈ રીતના ચલાવશું, એના માટે અમારા દીકરાઓને દીકરીઓને આગળ કઈ રીતના એમને તાલીમ દેવી અને એમનું જીવન જે અંધકારમય છે ને પ્રકાશમય કઈ રીતના બનાવવું, એવું અમારા રાજેશભાઈ રાવળ અમારા જીવનમાં ઉજાસ આપવાનું કામ કરે છે। હું નિરૂપા છું, અનુબંધ સંસ્થામાંથી, અને આજે 8 માર્ચ આપણે સૌ જાણીએ છીએ મહિલા દિવસ છે। સુરેન્દ્રનગરમાં આજે અનોખો આ દિવસ ઉજવાઈ રહ્યો છે। નિર્ધાર સંસ્થા રાજેશભાઈ, આનંદભાઈ અને મીનાબેન તરફથી જે બહેનોને આગળ લઈ જવા માટેનો જે ઉત્સવ છે એ આજે મહોત્સવમાં બદલાઈ રહ્યો છે। સુરેન્દ્રનગરની અંદર નિર્ધાર સંસ્થામાં ઘણા બધા એવોર્ડ સમયાંતરે અપાતા હોય છે। એમાં 8મી માર્ચે આજે કુલ 5 બહેનો જે સમાજ સેવામાં છે, શિક્ષણમાં છે, કલામાં છે, આવા અનેક બહેનો સાથે એમણે જોડાણ રચ્યું છે। એમાં 5 બહેનોને આજે એવોર્ડ આપીને સન્માન કર્યું છે। એટલે અમે જે અમારા ફિલ્ડમાં કામ કરીએ છીએ એમાં અમને એક જીવવાની એક નવી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે અને આ સુપેરે એ રાજેશભાઈ કરી શક્યા છે, એનો અમને સૌને આનંદ છે। કુલ 5 બહેનો જે સેવાના કામોમાં છે, જેમાં શિક્ષણમાં છે, ત્યાગમૂર્તિ બહેનો છે, સેવામાં છે, કલામાં છે, આવી અનેક 5 બહેનોને સરસ એમને એવોર્ડ આપી અને એમને આજે સમાજમાં પ્રફુલ્લિત બનાવ્યા છે।
નિર્ધાર સંસ્થાનું એક અનોખું કામ છે કે જેમાં વિધવા બહેનો જે પોતાની કારકિર્દીમાં નાના કામથી લઈને મોટા કામ સુધી એમની તાલીમોથી લઈ અને એમના શું કહેવાય કે તાલીમ આપીને પછી એમને કામ આપવું ત્યાં સુધી નિર્ધાર સંસ્થા કામ કરે છે. એમાં એ નિર્ધાર સંસ્થામાં જે વિધવા બહેનો જોડાયેલી છે એવા 11 બહેનોને પણ આજે એમને સન્માનિત કર્યા છે. એ તો વિશેષ આનંદની વાત છે કે નાના કામ સાથે, પાયાના કામ સાથે, મજૂરીના કામ સાથે જોડાયેલી બહેનો, એટલે મજૂરીથી લઈને કલાકાર સુધી જે બહેનો પહોંચી છે એ સર્વેનું આજે સન્માન થયું છે. એટલે વિશેષ આનંદ તો એ જ છે કે સમગ્ર કામની અહીંયા ઉપલબ્ધિઓ છે.